નમસ્તે મિત્રો, હું પોક્યા વંદના મારી ચેનલ જીકે ક્વિઝ સોલ્યુશનમાં દરરોજ કંઈક નવું જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સવાલ નંબર 1, ધોવાનો સોડાનું રાસાયણિક નામ શું છે? જવાબ છે સોડિયમ કાર્બોનેટ. સવાલ નંબર 2, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? જવાબ છે 8. સવાલ નંબર 3, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ચંદ્રના ગુરુત્વાકર્ષણ કરતાં કેટલું છે? જવાબ છે 6 ગણું વધારે. સવાલ નંબર 4, કયા મુગલ શાસકે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે? જવાબ છે અકબર. સવાલ નંબર 5, પ્રાચીન ભારતમાં કયું શહેર નાલંદા યુનિવર્સિટી માટે પ્રખ્યાત હતું? જવાબ છે નાલંદા, બિહાર. સવાલ નંબર 6, ચોલ વંશના સૌથી મહાન રાજા કોણ હતા? જવાબ છે રાજા ચોલ. સવાલ નંબર 7, સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? જવાબ છે ડોક્ટર BR આંબેડકર. સવાલ નંબર 8, ફ્રેન્ચ ક્રાંતિ કયા વર્ષે થઈ? જવાબ છે 1789માં. સવાલ નંબર 9, ભારતમાં પ્રથમ રેલવે લાઇન ક્યાંથી ક્યાં સુધી શરૂ થઈ? જવાબ છે બોમ્બેથી થાણે. સવાલ નંબર 10, અસહકાર આંદોલન ક્યારે સમાપ્ત થયું? જવાબ છે 1922, ચોરી ચોરા ઘટના. સવાલ નંબર 11, પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા દેશે બિનશરતી શરણાગતિ સ્વીકારી? જવાબ છે જર્મની. સવાલ નંબર 12, મોહેન્જો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે સિંધુ નદી. સવાલ નંબર 13, પેશવાઈના સૌથી મહાન શાસક કોણ હતા? જવાબ છે બાજીરાવ. સવાલ નંબર 14, બ્રિટિશ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી કયા વર્ષે સ્થાનાંતરિત થઈ? જવાબ છે 1911માં. સવાલ નંબર 15, માનવ શરીરમાં સૌથી મોટો અવયવ કયો છે? જવાબ છે ત્વચા. સવાલ નંબર 16, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે કુંડગ્રામ, બિહારમાં. સવાલ નંબર 17, રામાયણની રચના કોને કરી? જવાબ છે વાલ્મીકી. સવાલ નંબર 18, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા દેશમાં આવેલું છે? જવાબ છે ભારતમાં. સવાલ નંબર 19, ભારતમાં કયા ભગવાનનું માત્ર એક જ મંદિર છે? જવાબ છે બ્રહ્માજી. સવાલ નંબર 20, સૂર્ય ઉર્જાનો ઉપયોગ સૌથી વધારે કયો દેશ કરે છે? જવાબ છે ચીન. દોસ્તો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.